નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો માટે વિષય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર એકમ કસોટી નંબર 3 25 ગુણ્યા એકમ કસોટી માટે 1 કલાકનો સમય. શરૂઆત કરીએ આપણે વિભાગ એ. આ એકમ કસોટીની અંદર વિભાગ એ 1 ગુણ, વિભાગ બી 2 ગુણ, વિભાગ સી 3 ગુણ, વિભાગ ડી 4 ગુણ. ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો માટે એકમ કસોટી 3 ની અંદર ચેપ્ટર કયા કયા છે? તો પ્રકરણ નંબર 5, 11, 16 અને 17 આ 4 ચેપ્ટરની એકમ કસોટી રહેશે. ચાલો વિભાગ એ. સાચા વિકલ્પ શોધી જવાબ આપો. નટરાજનું શિલ્પ કયા શહેરના સંગ્રહાલયમાં સાચવેલું છે? તેનો જવાબ આવશે ચેન્નાઈ. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો જવાબ આવશે નદીઓ. ભારતમાં ખાલી જગ્યા ટકા જળ સિંચાઈ માટે વપરાય છે. 84% જળ સિંચાઈ માટે વપરાય છે. ભારતમાં સરકાર 1991 ખાલી જગ્યા નીતિ અમલમાં મૂકી, ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકી હતી. ખરું છે કે ખોટું જણાવો. ગરીબ ભારતમાં ધનિકો વસે છે. ખોટું. તેનું વિધાન શા માટે આ ખોટું? કારણ કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. ધનિક ભારતમાં ગરીબો વસે છે. ગરીબ ભારતમાં ધનિકો વસતા નથી. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. સાચું જવાબ. સિંચાઈના મુખ્ય માધ્યમો કયા? તો કે સિંચાઈના મુખ્ય 3 માધ્યમો: કુવા અને ટ્યુબવેલ, નહેરો અને તળાવો. આ એના 3 માધ્યમો રહેશે. જોડકા જોડો. ત્યારબાદ વિભાગ બી. આ બધા જ ના સવાલ જવાબ સાથે આપણે એની ચર્ચા કરવાની છે. વિભાગ બી ની અંદર 3 પ્રશ્નો 2 ગુણના રહેશે. આર્થિક ઉદારીકરણના ગેરલાભો. વાસ્તુશાસ્ત્રમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? કોફીના પાકની અનુકૂળતા જણાવો. વિભાગ સી 3 ગુણના પ્રશ્નો 2 સવાલ, 3 ગુણ્યા 2 એટલે ટોટલ છે 6 ગુણનો આ વિભાગ. આર્થિક ઉદારીકરણની નીતિઓ, વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સાની સમીક્ષા. વિભાગ ડી 4 ગુણના પ્રશ્નો, એમાં કૃષિના પ્રકારો મોસ્ટ એમપી સવાલ અને ત્યારબાદ કૃષિમાં ટેકનિકલ સુધારા વિશે મહત્વ સમજાવો. બધા જ સવાલ તમારા માટે અગત્યના છે, પણ સાથે સાથે જવાબ સાથે. ચાલો, પહેલામાં જોયું તો ચેન્નાઈ, બીજામાં નદીઓ, અહીંયા ત્રીજાની અંદર 84, ચોથાની અંદર ઔદ્યોગિક, પાંચમામાં ખોટું, છઠ્ઠામાં પણ સાચું, સાતમાની અંદર સિંચાઈના મુખ્ય માધ્યમો 3: કુવા, ટ્યુબવેલ, નહેર અને તળાવો. સાચા જોડકા જોડો. વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના 1 જાન્યુઆરી 1995 ના રોજ. પ્રથમ પૃથ્વી પરિષદ ઈસવીસન 1972. આ એનો સાચો જવાબ છે. ત્યારબાદ વિભાગ બી આર્થિક ઉદારીકરણના ગેરલાભો. તો પહેલું આવે કે ઇજારાશાહીના વલણમાં જોઈએ એટલો ઘટાડો થઈ શક્યો નહીં. ખાનગી ક્ષેત્ર પર અંકુશ લાવી દીધા, પણ છતાં ઇજારાશાહીમાં ઘટાડો કર્યો નહીં. માત્ર ને માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર ધ્યાન આપ્યું તો કૃષિ ક્ષેત્ર પાછળ રહી ગયું. અને આયાતો વધી પણ નિકાસો ઓછી થવા લાગી. વાસ્તુશાસ્ત્રમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? તો કે વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચ્યું, જેમાં મંદિરો, જગ્યા, અશ્વશાળા, નગરની રચના કેવી રીતે કરવી, ઘર બનાવવા માટેની પસંદગી, વિવિધ જગ્યાઓ, ગોઠવણી, મંદિર, બ્રહ્મસ્થાન, દૈનિક કાર્ય, આ બધી જ માહિતી એમાં આવશે. કોફીના પાક માટેની અનુકૂળતાઓ. તો 15 થી 28 તાપમાન, 150 થી 200 વરસાદ, સૂર્યનો તડકો સીધો ન પડે, એ માટે કોફીના પાકને મોટા ઝાડની નીચે ઉછેરવામાં આવે છે. વિભાગ સી 3 ગુણના પ્રશ્નો, આર્થિક ઉદારીકરણ નીતિના લાભ. તો અહીંયાથી લાભ શરૂ થાય છે. વિકાસની તક, ઉત્પાદન વૃત્તિમાં વધારો, વિદેશ વેપારમાં વધારો,
વિદેશી હુડિયામણમાં પ્રમાણમાં વધારો, માળખાકીય સગવડો અને બજારમાં સ્પર્ધા કરવાથી ક્ષમતા વધી ગઈ. સાથે સાથે ગેરલાભ પણ જણાવવાના રહેશે, લાભ અને ગેરલાભ બંને. કૃષિ ક્ષેત્ર પછાત રહી ગયું, વિદેશી દેવામાં વધારો થવા લાગ્યો. વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સાની સમીક્ષા કરો. મહર્ષિ ચરકે, મહર્ષિ સુશ્રુતે, વાંગભટ્ટે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે. 2000 ઉપરાંત ગ્રંથોમાં તેનું વર્ણન કરવામાં આવેલું છે. વાડકાપ, શસ્ત્રક્રિયા, ધારદાર સાધનનો ઉલ્લેખ કર્યો, જેમાં માથાના વાળને 2 ભાગ કરી શકાતા હતા. ઝીણવટપૂર્વક દવાઓનું વર્ગીકરણ કરેલું છે. પ્યાલા આકારનો પાટો બાંધવાનો, પેઢું, સારણગાંઠ, મોતિયો, પથરી, હરસ, આ બધીની નાબૂદી, હાડકા બેસાડી દેવા, તૂટેલા કાન, પ્લાસ્ટિક સર્જરી, મીણના પૂતળા, રોગનું નિદાન પછીની પળેજી, હસ્તી આયુર્વેદિક, અષ્ટાંગ હૃદયની રચના, આવા બધા સવાલ જવાબો આની અંદર આવશે. ત્યારબાદ વિભાગ ડી સવિસ્તાર ઉત્તર આપો. આની અંદર તમારે 12 થી 15 મુદ્દા લખવાના રહેશે. જો વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ તમારે જોતી હોય તો વિડીયોને અંતે લિંક આપેલી હશે, એમાંથી તમે પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશન ડાઉનલોડ કરો. યુથ એપ્લિકેશન જનરેશન 1 to 12 એમાં જઈને તમે એપ્લિકેશનમાંથી આ પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો. અને હજી સુધી જે વિદ્યાર્થી મિત્રોએ એડમિશન નથી લીધું એવા વિદ્યાર્થી મિત્રો માટે પહેલેથી ભણવાનો મોકો, તો ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો માટે માસ્ટર બેચ. કૃષિના 6 પ્રકાર: જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, સ્થળાંતર ખેતી, બગાયતી ખેતી અને સઘન ખેતી. આ 6 પ્રકાર તમારે લખવાના રહેશે. ત્યારબાદ પ્રશ્ન છે કૃષિમાં ટેકનિકલ સુધારાનું મહત્વ. સોલાર પંપ, મોનો બ્લોક, સબમર્સિબલ, ફુવારા પદ્ધતિનો ઉપયોગ, ડીએપી, એનપીકે, બાયોફર્ટિલાઇઝર, રાસાયણિક ખાતરો, આર્થિક મદદ, સરકારને બિયારણો, આકાશવાણી, દૂરદર્શન, મોબાઈલ કિસાન ચેનલ, ટોલ ફ્રી નંબર, આઈ ખેડૂત, એગ્રી માર્કેટ, આ બધા શબ્દો યાદ રાખી એટલે આખો સવાલ તમને યાદ આવી જશે. કૃષિ યુનિવર્સિટી સ્થાપી દીધી, લોકોને તાલીમોને, ખેડૂતોને તાલીમ આપવામાં આવી, પ્રશિક્ષિત કરવામાં આવ્યા. સાથે સાથે કૃષિ સંશોધન માટે આઈસીએર નામની જેવી સંસ્થા પણ સ્થાપી દીધી. એગ્રીકલ્ચર સાથે વિવિધ પ્રકારની મદદ, સબસિડી અને ઓછા દરે વ્યાજ લોન આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો બેસ્ટ માર્ક મેળવી લો, સારામાં સારી તૈયારી કરો. 5, 11, 16 અને 17 4 ચેપ્ટરમાંથી આ એકમ કસોટી પૂછાશે. મળીએ છીએ નવા લેક્ચર સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. થેન્ક યુ વેરી મચ, બાય. અને બધા વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક.